નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણમાં ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત તાલુકા કક્ષાના ટીએલઈ, એમઆઈએસ અને ટીએ કર્મચારીઓને ફરજ પરથી મોકૂફ કરવાનો પત્ર મળતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 18 વર્ષથી તાલુકા કક્ષાએ ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત ટીએલઈ મેન પાવર 15 ટીએફ અને ટીએ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને ફરજ પરથી છૂટા કરવાનો પત્ર સરકાર તરફથી કરવામાં આવતા કર્મચારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. કર્મચારીઓ દ્વારા વર્ષોથી નિષ્ઠાપૂર્વક રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ સેવાઓનું ઓનલાઈન અને ડિજિટલ કામ કરવામાં આવી રહ્યું છે અને અચાનક જ તેઓને ફરજ પરથી મોકૂફ કરવાનો પત્ર આપી દેવામાં આવ્યો, જેના કારણે કર્મચારીઓ રોષે ભરાયા છે. તેઓએ આનો વિરોધ કર્યો છે, તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે અને કાર્યવાહી કરી છૂટા કરવાનો પત્ર તાત્કાલિક રદ કરવામાં આવે તેવી માંગ કરી છે. અમે ગવર્મેન્ટના ટીએસપી પ્રોજેક્ટમાં 18 વર્ષથી તાલુકા પંચાયત કચેરીમાં ટીએલઈ તરીકે, એમઆઈએસ ઓપરેટર તરીકે અને ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવીએ છીએ. અને સરકારે જે અચાનક જે નિર્ણય લીધો છે અમને છૂટા કરવાનો, જેનાથી અમારા ઘર ઉપર અને અમારા જીવન ધોરણ ઉપર બહુ મોટી આડઅસર પડનાર છે, જેનો મને દુઃખ છે. સરકાર અમારી આ વાત સાંભળે અને અમને ફરીથી નિયુક્ત કરવા માટે કંઈક યોગ્ય પ્રયાસ કરે, એ માટે અમારી સરકારને માંગણી છે. કયા આગળ તમે ફરજ બજાવશો? કેટલા કર્મચારીઓ છે? અમે તાલુકા પંચાયત કચેરી કરજણ ખાતે ફરજ બજાવીએ છીએ અને અમે 6-7 જેટલા કર્મચારીઓ છીએ. કઈ કઈ સેવાઓ તમારા કામ છે? ગવર્મેન્ટની જે ઈ ગ્રામને લગતી જે સેવાઓ છે, જેમ કે ડિજિટલ ગુજરાતની સેવાઓ, ઈ સરકારની સેવાઓ, પછી નિર્ણય એપ છે, એવી ઘણી બધી, મતલબ કે નાણાં પંચનું છે, આ બધી સેવાઓ ટોટલી અમે લોકો જ પ્રોવાઈડ કરીએ છીએ. સમગ્ર ગુજરાતમાં પરિપત્ર કરવામાં આવે છે? સમગ્ર ગુજરાતમાં. શું નામ તમારું? મારું નામ ગોહિલ શંકરભાઈ બુધાભાઈ.